આ જો તમને આકાશ એકદમ બ્લુઇશ જો વાદળ છાયું વાતાવરણ છે એકદમ કીધું તો ને આજની સીનરી જ અલગ છે જો ભાઈ સાહેબ વાદળ છાયું વાતાવરણ છે તડકો આઈ જો સહે જો ભાઈ સાહેબ વધી ગયો ભાઈ વરસાદ વધી ગયો જોયું આ નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો આજે રજા છે કારણ કે રામનવમી છે રામનવમીની રજા છે અને ભાઈ અત્યારે ઘરે વાગી ગયા છે કેટલા વાગી ગયા ઘડિયાળ તો મેં જ પહેરીશ છું 11:30 થયા છે એક્ઝેક્ટ અને બ્લોગની શરૂઆત કરી દીધી છે અને ભાઈ આજ તો ટાઈમે જાગી ગયા હતા 9 વાગ્યા હતા એટલે 9 વાગ્યા નતો જાગી તો ટાઈમ જ કહેવાય એ ટાઈમ જ કહેવાય જો આપણે મટકીમાં આવી ગયું ફૂલ મસ્ત જો કેવી વેલ થઈ ગઈ એકદમ આપણે વાવ્યું તે કેવી ઝીંઝીની વેલ હતી તેને મસ્ત થઈ ગઈ જો રોજ પાણી દેવી એટલે થઈ તો જાય ને ભાઈ અને હેંગ કરી દીધી છે આમ ટીંગાડીને મસ્ત બાકી તો બધું એઝ ઇટ ઇઝ જે હતું એ ડબ છે મની પ્લાન્ટ એવું બધું આમાં કંઈક વાવન પ્લાન્ટ છે હું હવે કંઈ ખબર નથી બાકી આંબો મસ્ત થઈ ગયો છો અને ભાઈ આજ તો મમ્મીને રજા છે અમારે રજા શુક્રવાર છે પાછો રજા છે મમ્મીની તો એમને આજ બનાવ્યું છે હું કહું દાળ ભાત બનાવ્યા છે તો આમાં દાળ ઉકળે પછી વઘાર બટેકાનું શાક છે તો દાળ ને એવું બની ગયું આવી ગયું તો આમાં દાળ ભાત છે બાકી રોટલી થાય છે જો મમ્મી ઘરે છે ને તો ઘઉંનું કામકાજ ચાલે છે ઘઉં સાફ થાય છે બાકી શેટીને ખાટલાને એવું બહાર મૂકી દીધું ચાહે ગાય બેઠી જો આ બધું બહાર મૂકી દીધું કારણ કે તો અત્યારે ભાઈ 2:30 વાગવાની તૈયારી છે અને કુલર ચાલુ કર્યું છે કારણ કે તડકો અને આ જો ઘરનો તામઝામ ભાઈ સાહેબ ઉથલ પાથલ પડ્યું છે અને આ જો એટલું ગરમ છે કે અહીંયા આ પથ્થર ઉપર પાપડ મૂક્યો ને તો પાપડ જ શેકાઈ જાય એટલો ગરમ આ પથ્થર છે અને બોટાદનું તાપમાન છે અત્યારના કેટલું જાજુ ભાઈ સાહેબ One day later. તો ગુડ મોર્નિંગ બધાને રવિવારની સવાર અને જો અવાજ આવે છે શું કે આ કંસારી બોલે ને જો અને અમારા ઘરમાં બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો જ હોય કંસારીનો બાકી તો અત્યારના છે ને જે 2 ગુલાબ મસ્ત ખીલેલા જો જોઈ રહ્યા તો 9 તો કમ્પ્લીટ થઈ ગયા છીએ અને 11:15 થઈ ગયા જો અને જો આ ચિત્ર બનાવ્યું હતું મેં પહેલા બ્લોગમાં બતાવ્યું હતું અને હવે અત્યારે પાછો બધો સામાન લઈને બેસી છે જો કાગળ ને એવું બધું નવું એક ચિત્ર બનાવવાનું છે પણ આ ઘરે નહીં રહે આ તો બીજે દેવાનું છે એટલે બાકી હું તમને બતાવીશ હું બનાવું છું તો અત્યારે નીતિનભાઈ આવતા રહ્યા છે કામેથી જો અને ખાય છે જેઠાલાલ સિવાય ગળે ન ઉતરે તો તારક મહેતા જો અને જો આ જો તમને આકાશ એકદમ બ્લુઇશ જો વાદળ છાયું વાતાવરણ છે એકદમ ક્યારેક ક્યારેક તડકો આવે ક્યારેક ક્યારેક વયો જાય તડકો હા તું વગાડી લે કામ કર તું છે ને ના ના હજી વગાડ ના ના વગાડ બોલવાનો દે કોક બોલતું હોય ને એને બોલવાનો દે જો તડકો વયો ગયો મસ્ત પોટા પર જોઈ લે જોયું આડવી ત્રાત પહેલેથી છે આ પણ કોઈ કહેતા નથી અમે હા કીધું તો ને આજની સીનરી જ અલગ છે જો ભાઈ સાહેબ વાદળ છાયું વાતાવરણ છે તડકો આઈ જો સહે જો બધી બાજુ મસ્ત ખુલ્લા આસમાન નીલા આસમાન થાળી અને તો જવાય ન દીધા હવે નવું કવર નખી આવ્યા છે નીતિનભાઈ વાદી જવું દીધું વાદી જવું અત્યારે ભાઈ 7 વાગવાની ત્યારે 7 વાગી જશે અને ભાઈ બોટાદનું વાતાવરણ મોસમ જાણે માણસ ઘોડે હાલતા ફરી જાય છે
જો ભાઈ છો તો કેવો વરસાદ આવે તો ભાઈ અને જો હું તમને બતાવું ઘડીક વારમાં તો કેટલો વરસાદ આવે જો છાંટે છાંટા અને પવન સાથે પાસે પવન એમને ઘરે જવું જોઈએ તો વરસાદ ચાલુ છે એમને ઘરે તો પોગી ગયા અને જો ભાઈ સાહેબ બધું પાણી પાણી કરી નાખ્યું હજી તો શરૂઆત થઈ અને આ જે સુગંધ આવે છે ભીની માટીની એક નંબર અલ્ટિમેટ હે હું હમણાં એમ કહેતો હતો કે મોસમ છે ને માણા જેવો થઈ ગયો હાલતા ફરી હા મોસમ માણા જેવો થઈ ગયો છો હાલતા ફરી જાય હમણાં મેં સીનરી બતાવી હતી કેવું આકાશનું વાદળ અત્યારના તો કેવું થઈ ગયું ભાઈ સાહેબ જો મટકી ન પડી જાય મને મટકીની ઉપાધિ છે ભાઈ સાહેબ વધી ગયો ભાઈ વરસાદ વધી ગયો જોયું હા થયા કઈ છે ઘરે મેચ કીધી વળી કઈ ભાઈ સાહેબ ડેન્જર માહોલ બોટાદમાં વીજળી પડવાની તૈયારી છે ક્યાં વીજળી પડશે કાંઈ નક્કી નથી અને જો ભાઈ 20-25 મિનિટમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે તો અત્યારે સાંજ પડી ગઈ છે અને નીતિનભાઈ અહીંયા ધીમે ધીમે ગીત સાંભળે છે અને અમે બનાવ્યા છે આજ પાસ્તા જો દર વખતે મેગી બનાવી છે ને આજ પાસ્તા બનાવ્યા એકદમ ટેસ્ટી ટેસ્ટી જોવો પાસ્તા કોમેન્ટ કરી દો કોને પાસ્તા ભાવે છે નિત્યાન નથી ભાવતા ઓફિસેથી તો અત્યારે હું આવતો રહ્યો અને અત્યારે આવ્યા હોય ને એટલે થોડી ભૂખ લાગી હોય તો ભૂખ લાગી ને તો આજ તો ઈલાજ હતો પેલા જો ઘરે ઉનાળો છે ને એટલે જો પેપ્સી હે તો બધાને ખબર જ છે મેં કીધું હતું પણ આજે બટેકાનું શાક હતું તો બટેકાનું શાક લઈ લીધું છે જો અને આ છે દહીં હવે દહીંમાં એક પેપ્સી નાખી દીધી છે મેંગો વાળી અને થોડુંક ખાંડ નાખી દીધી હતી એટલે શ્રીખંડ થઈ ગયો આપણે થોડાક છે લે ક્યાં છે પેલા ના લે પોપટ પે પોપટ હુએ જ અરે સોરી આમાં બે ખાઈ જાવ કે એક ખાવ ત્રણ દેજો અત્યારે 11 વાગ્યા સમથિંગ થઈ ગયું છે અને હવે સુઈ જાવી આ બ્લોગને એન્ડ કરી દેવી જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો મળ્યા આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજા નહીં બાય બાય